2 દિવસ પહેલા કાજલને છોકરાવાળાની જોવા આવ્યા હતા, તો પછી એનો કઈ જવાબ આવ્યો કે નહીં? એ લોકોની તો હા હતી. હા. અને કાજલને છોકરોને ઠેકાણું ગયું હતું. તો પછી તમને ન ગમ્યું? ના, કાજલે જ ના પાડી કે મારે ત્યાં હગે નથી. કાજલે હું કામ ના પાડી? એવું કહેતી હતી કે મારી બેનપણી મને ના પાડે છે કે એ છોકરો સારો નથી, મને નથી ગમતો, એટલે તું ના પાડી. પણ એમ થોડું હાલે. છોકરો સારો છે, સંસ્કારી છે, સારું કમાય છે, તો પછી બીજું આપણે શું જોઈએ? એ બધી વાત સાચી, પણ કાજલ હા પાડે તો થાય ને. અરે તો તમારે કાજલને સમજાવાય ને. મેં સમજાવીને કીધું એને, પણ એ જીદ પકડીને બેઠી હતી કે મારી બેનપણી મને ના પાડે ત્યાં હું ન કરું, એમાં કંઈક વાંધો હોય તો જ મારી ફ્રેન્ડ ના પાડતી હોય ને. તો હું હોય હવે, અને તો કઈ વાંધો નથી લાગતો. અરે એને કઈ જિંદગી તારે આની હારે કાઢવાની? ત્યારે ભી મારીને આપણે હગાઈ તો કરી નાખી. લગ્ન ટાળે ઊંધી ફરીને ઊભી રહી કે મારે લગ્ન નથી કરવા, શું કરવાનું? એ વાત તમારી આ છે, પણ હું તમને શું કહું છું કે અત્યારે જાઓ, કાજલને બોલાવીને સમજાવું છું. તમે કદાચ આમાં આવશો ને તો ઈ મારી વાત નહીં માને. આ તે બોલાવીને વાત કરી લે, પછી મને કહેજે. હા. કાજલ, એ કાજલ, આ હું સાંભળું છું. શું? હું એટલે આ છોકરો તને જે જોવા આવ્યો તો એ મને તો બહુ પસંદ આવ્યો, તને પસંદ આવ્યો, બાપુજીને પસંદ આવ્યો, પણ મારી ફ્રેન્ડ ને પસંદ ના આવ્યો. હા, અને બાપુજીએ વાત કરી શું? કે એની બેનપણીએ ના પાડી, એટલે આણે ના પાડી. પણ જિંદગી તારે એ છોકરા હારે જીવવાની છે, તારી બેનપણીને નહીં. પણ તમે એમ આટલો બધો ગુસ્સો હું કેમ કરો છો? ગુસ્સો કેમ કરો છો એટલે જો આ સમયમાં આવો છોકરો ગોતવા જ આવીને દીવો લઈ તોય ન મળે. મને છે ને છોકરા વિશે કોઈ વાત નથી કરવી. જો મારી બેનપણીને ના પસંદ હોય, એને કંઈક ખામી જોઈ હશે તો જ નહીં પસંદ હોય ને. ઓહો, આ અત્યારે તારી બેનપણીની વાત તને આછી લાગે છે, અને આ તારો ભાઈ કહે છે એ તને કઈ નથી લાગતું? એવું મેં તમને કાંઈ કીધું નથી. પણ તમે જ વિચારો કે હવે એ છોકરાને લગ્ન કરીને મારી બેનપણીને ખબર પડે તો તે સમાજમાં કેટલી વાતો કરે કે છોકરો આવો હતો, તેવો હતો. અને જો મારે એ બધું નથી કરવું. જ્યારે મને ઠીક લાગશે ને ત્યારે હું લગ્ન કરીશ. એમ નો હાલે ને. એને તમારા ઘરમાંથી મને કાઢવી છે? કાઢવાની વાત નથી ઘરમાંથી. હા, હું તને અહીંયા સગાઈ કરવાનું કહું છું. મારે નથી કરવી ત્યાં સગાઈ. તમને કીધું ને શું કામ નથી કરવી? હવે એકનું એક કારણ આપ્યા કરું. જો સ્વીટી, હા તારી વાત આ ખોટી પડે, સમજે તું? ખોટી પડે કે સાચી પડે, મારો છેલ્લો નિર્ણય તો આ જ છે. તો પછી તું મારી વાત સાંભળી લે કે જો આની જેવો છોકરો તને પછી જોવા નહીં આવે. અરે સાવ છોકરા જોવાય ન આવે ને તોય મને કાંઈ ઉપાધિ નથી. તમે અહીંથી જાઓ, મને એકલા રહેવા દો. અરે એ તારી બેનપણી છે, ભગવાન નહીં. આમિની ક્યાં ગઈ હતી? વાડીએ ગઈ હતી. કઈ કામ હતું? કેવી વાડીનું કામકાજ શું હાલે છે? હાલ તો તું એમ. હાલો હું જાઉં. બરાબર છે ને બધું? હું વાડી બરોબર છે, જ્યાં હતી ત્યાં જ છે. સરસ સરસ. હાલો તો હું જાઉં. મારે કંઈક પૂછવું હતું. પૂછવું તું? તો કાંઈ નહીં, પૂછી નાખો. જેને પૂછવું એને હું જાઉં. અરે એક વાત કરવી હતી. હા તો કરી નાખો ને, પણ મને જવા દો ને. તારી હારે વાત કરવી હતી. ઠીક, મારી હારે વાત કરવી હતી. ખબર નથી પડી ગઈ ને. આ 2 દિવસ પહેલા હું તારી ઓલી ફ્રેન્ડ નથી બેનપણી, મારી બેનપણી એને જોવા ગયો તો. અરે વાહ, બહુ સારું કહેવાય. હા હાલો તો હું જાઉં. અરે પણ
આખી વાત ક્યાં પૂરી થઈ છે? બહુ ઉતાવળ છે તમને જવાની. સારું જાવ. હાશ. અરે મારી વાત હમણાં ઉભા રહો. હું એમ કહું છું કે તારી બેનપણી હું જોવા તો ગયો તો પણ હજી જવાબ નથી આપ્યો. હું કીધું કઈ તને તો ખબર હશે ને તારી હા. બેનપણી છે. એટલે હું એની બેનપણી છું તો મને ખબર હોય, મને ખબર છે. તો હું કીધું એને. પણ હું કહું છું ધીરજના ફળ છે ને મીઠા હોય, તમે રાહ જોવો ને એ કહી દે તમને. પણ તમે કહી દો તો તમને શું વાંધો છે? મને આમ કંઈક થાય છે તો ખબર પડી જાય એમ. સાચું કહું, તમે જરાય ખોટું ન લગાડતા, પણ અમારી બેનપણી છે ને સ્વીટુડી, એને તમને ના પાડી દીધી છે. પણ કેમ? હું કામ? મારામાં શું વાંધો છે? મારામાં શું કોટ કાપણ છે? એને ના હું કામ પાડી મને લગનની? મારે બાપ તમે તો બહુ ડાયા છો, પોચા છો એકદમ. પણ ખબર નહીં કેમ હું કામ એને ના પાડી દીધી. એવું કીધું નથી એણે કે એને હું વાંધો છે, પણ ખાલી એટલું કીધું કે બસ મારે ન્યા હક પણ નથી કરવું. વાત થઈ ગઈ પૂરી. એવી રીતે કેવી રીતે ના પાડી શકે? કઈ કારણ વગર? હવે બધું મને હું કામ પૂછો છો? મને જ પૂછી લેવું છે બધું. તો એક કામ કરો, મારી હારે લગ્ન કરી લો. તો મને ના નથી. હે? એટલે એમ મને ના એટલે મને એમ છે કે તમને જે હોય એ, પણ મારી વાત સાંભળો. હું એની બેનપણી છું, એને મને વાત કરી, એને મને કીધું, મને બહુ ખોટું લાગ્યું કે એટલા રૂપાળા, એટલા હારા, એટલા ડાયા, એટલા સંસ્કારી છોકરાને કોઈ ના પાડી શકે. પણ એને ના પાડી દીધી કે નહીં, તો હવે કાંઈ વાંધો નહીં. એની મરજી નહીં હોય, એની ઈચ્છા નહીં હોય, કોઈ કાળા છોકરાને પછી લગ્ન કરી લે. અરે પણ એમ થોડું હોય કઈ કારણ તો હોય ને યાર. મને કીધું નથી, નહીં તો કહી દેત. બેનપણીને કારણની ખબર ન હોય. હવે એક કામ કરો, હું છે ને એને પાછી મળી અને પાછી એને પૂછી લઈ કે શું કારણ છે, અને પછી તમે પાછા મને મળજો, પછી હું તમને કહી દઈશ. સારું જા. તો બીજો કોઈ સવાલ કે બીજું કઈ નહોતું ને? બીજો કોઈ સવાલ નહોતો. હશ, મને તો ખબર પડી ગઈ છે હે હું ખબર પડી ગઈ છે એટલે કે એની ખબર પડી ગઈ. ના કેમ પાડી એમ, એને ના કેમ પાડી એમ. હા કેમ પાડી ઈ પેલા તો ખબર પડી અત્યારે. હવે ઈ ખબર પાડવાની છે કે ના હું કામ પાડી છે. કાંઈ વાંધો નહીં, પણ આ કહેવાતું નથી કે જે થાય ને એ હારા હાટું જ થાય. તમને એના કરતા હારી છોકરી મળી રહે. બધી વાત સાચી. હારી છોકરી મળી રહે એ બધી વાત સાચી, પણ ના પાડવાનું કારણ તો જોઈએ ને કે નહીં? મારે કારણ લઈને ક્યાં જવું છે? ક્યાં એવોર્ડ મળવાનો છે તમને? નથી જોતો એવોર્ડ, કારણ જોઈએ છે. કારણ ને કારણ એક કામ કરો, હાલો મારા ભેગા, હું લઈ જાઉં તમને એની પાસે, તમે જઈને પૂછ લો. હાલ. ના મારે નથી આવવું. કા? તું પૂછી લેજે ને એમ કહું છું. અબ હું પૂછી લઉં. ઈ કદાચ એવું બની શકે કે તમે આમ, તો ઈ ક્યાં 5 ફૂટ ને આમ એ વાત સાચી નહીં, કંઈક બીજું વિચારવું પડશે. હે? કંઈક બીજું કારણ એને દેવું પડશે એમ. કંઈક બીજું તમારે એને શું કામ કારણ દેવાનું? એને દેવું પડશે એમ. મારે નહીં, મારે હું કામ કારણ દેવું છે? મેં થોડી ના પાડી છે. આ તમે તો મારી યાર એવી રીતે સવાલ જવાબ કરો છો જાણે મેં ના પાડી દીધી હોય કે ના તું એની યાર લગ્ન ન કરતી. આભાર. તો જાઓ. જા. અરે ના હું કામ પાડી છે? કારણ તો હોય ને કાંઈ. અરે કાકા કેમ છો? મજામાં? હા પણ સારું થયું તું મળી ગઈ. હું તારા ઘરે જ આવતો હતો. મારા ઘરે? મારું શું કામ પડ્યું? કામ પડ્યું હોય તો જ આવું ને. હા તો બોલો. એક વાત મને કહીશ કે મારી દીકરીની સગાઈ જ્યારે અણી ઉપર આવે ત્યારે તું મારી કાજલને ભડકાવીને સગાઈ કેમ કેન્સલ કરાવે? મેં ક્યારે કેન્સલ કરાવડાવી? કાકા તમે શું બોલો છો? મને તો કાંઈ સમજાતું નથી. મારી છોકરી દર વખતે એમ કહે છે કે મારી બેનપણીને નથી ગમતું એટલે હું ના પાડું. જો આવું કઈ હોય તો નહીં. ખબર નહીં કેમ તમે આવી વાત કરો છો. મારે શું કામ ના પાડવી જોઈએ? તને કઈ પ્રોબ્લેમ છે મારી છોકરીની હગાઈ થાય તો એ વાત કર ને. ઠીક છે, હવે તમને ખબર પડી જ ગઈ છે ને.
તો સાંભળો. હા, હું જ એની હગાઈ નથી થવા દેતી અને થવા પણ નહીં દઉં. હું જ ના પાડતી હતી એને. હવે શું કામ હે? તને તકલીફ શું છે? તકલીફ શું છે એમ યાદ કરો. 2 વર્ષ પહેલા જ્યારે મારા ભાઈને પૈસાની જરૂર હતી ત્યારે તમે શું કર્યું હતું? યાદ કરાવો. મારો ભાઈ બિચારો રોતો રોતો તમારી પાસે આવ્યો હતો અને એણે કીધું તું કે કાકા આ અમારી જમીન છે ને એ તમે રાખો, અત્યારે ગીરવે રાખો અને મને પૈસા આપો. અને એના બદલામાં તમે શું કર્યું? પૈસા તો આપ્યા મારા ભાઈને, પણ પછી મારા ભાઈએ જ્યારે પૈસા પાછા આપી દીધા તો એ જમીન તમે અમને પાછી ન આપી. આવ્યું યાદ? અચ્છા, એટલે એનો બદલો તું લઈ છે. હા, એ જ વાતનો ગુસ્સો હતો મને કે તમે આવું કઈ રીતે કરી શકો. મારું જવા દ્યો, પણ મારો ભાઈ, તમે એનું એ જરાય ન વિચાર્યું. તમે કોઈની જમીન પચાવી પાડી. એટલે જ મેં નક્કી કર્યું હતું કે તમારી દીકરીની હગાઈ હું ક્યાંય નહીં થવા દઉં. તને પ્રોબ્લેમ મારાથી છે, ખોટું મેં કર્યું છે. તારી બહેનપણીનો શું વાંક છે? એનું ઘર ઉકામી બંધાવા નથી દેતી. એ બિચારીનો કોઈ વાંક નહોતો, પણ વાંક હોય ને તો એટલો જ કે ઈ તમારી દીકરી છે. અને આ વાત હું એટલી આસાનીથી નહીં ભૂલું. અચ્છા, તો હવે તારા મારા ઘરે આવવાનો હક જ નહીં રહે તો સગાઈ કેવી રીતે કેન્સલ કરાવી શકે? એવું બની જ નહીં શકે. આ તમારી દીકરી છે ને એ મને ખાસ બેનપણી માને છે. હું જેમ કહું ને એમ જ કરે છે. વિચાર કરો ને, તમે એટલા છોકરા બતાવ્યા, તમે ગમે એટલું એને કહેતા કે છોકરો સારો છે, સંસ્કારી છે, એ આવીને મને પૂછતી અને હું ના પાડતી. તમારી એક પણ વાત ઈ નહોતી માનતી, મારું કહેલું કરતી હતી. તો તમને શું લાગે છે કે તમે જઈને આંધી એ વાત કરી દેહો અને તમારી વાત માની લે એમ? પણ હવે તારી અને મારી દીકરીની મુલાકાત જ નહીં થાય. હું એને ફોનમાં પણ તારી સાથે વાત નહીં કરવા દઉં. મને આવડે છે, ઘણું બધું આવડે છે. કેટલા હલકા માણસ છો તમે કાકા. પોતે ભૂલ કરી છે એ ભૂલની માફી માંગવાને બદલે તમે હામુના ઉપરવટ જઈ રહ્યા છો. ઉલટાને એમ કહો છો કે હું તારી દોસ્તી તોડાવી નાખીશ. તમને જરાય અફસોસ નથી ને કે તમે જે કર્યું એ ખોટું હતું? તને જો તારી બહેનપણીનું ઘર ભંગાવતા શરમ ન આવતી હોય તો મને તમારી દોસ્તી તોડવામાં શરમ છે ને? દોસ્તી તો પછી તૂટી ને. આ બધો બદલો તો મેં પછી લીધો કે તમે ગુનો કર્યો ને ત્યારે. તમે આવું ન કર્યું હોત તો હું આવું કંઈ ન કરત. અને હજુ એ તે કદાચ તમે આવીને મને એમ કીધું હોત કે મારી ભૂલ થઈ ગઈ બેટા, પણ મારી દીકરી યાર એવું ન કર, મારે એવું નહોતું કરવું, તો હજુ એકવાર વિચારો. તું ગુનાની વાત કરે છે? એ ગુનો નથી, એ આવડત છે. અને દુનિયાની અંદર જેટલા લોકો અમીર થાય છે ને એ મહેનત મજૂરીથી નથી થતા, પોતાની બુદ્ધિથી થાય છે. એક જગ્યાએ ખાડો ખોદે ને તો જ બીજી જગ્યાએ ટેકરો થાય છે. વાંધો નહીં, તમે તમારા ઉસૂલ ઉપર રહો અને હું મારી વાત ઉપર રહી. પણ યાદ રાખજો, આ ભગવાન છે એની હવ ન હોય છે. જે કર્મો આપણે કરીએ ને એની સજા આપણને મળે જ છે. કદાચ અત્યાર સુધી મેં મારી બેનપણીનું ઘર વસવા ન દીધું, આ વાતની સજા મને મળશે. પણ ભગવાનને મારી નીતિ ખબર છે કે મારી નીતિમાં કોઈ ખોટ નહોતી. જો છું ચીપકલી, તું કેમ મારી દીકરીની સગાઈ તોડી છે? જોયું ને બેન, હા તારી બેનપણીએ તારી હારે રમત રમી. હા હા ભાઈ, મને પણ નહોતી ખબર કે મારી સાથે આવી રમત રમી રહી છે, મને છેતરી રહી છે. લાગણી હતી કા, બહુ લાગણી હતી એના પર, પણ એ લાગણી તો સકનાસૂર થઈ ગઈ ને. ભાઈ, મને એમ હતું કે એ જે કહે છે ને એ દરેક વસ્તુ સાચી, એ મારી માટે યોગ્ય વિચારતી હશે, એટલે મેં દરેક છોકરાને ના પાડી. પણ એક વાત કહું કે જ્યારે આપણા પોતાના સમજાવતા હોય ને ગમે એ વાત ઉપર તો એ વાત સાચી જ હોય. કારણ કે પારકા હોય
એ આપણને ઊંધી દિશામાં કદાચ લઈ જાય, પણ પોતાના હોય ને એ કોઈ દિવસ ન લઈ જાય. તે દિવસે તારી બેનપણી પર તે વિશ્વાસ કર્યો, પણ આ તારા ભાઈ પર નહીં. હા મારા ભાઈ, મારીથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. તમે મને સમજાવતા રહ્યા કે એ છોકરો મારી માટે સારો છે, સારો છે. એમ છતાં મેં ખાલી મારી બેનપણીની વાત ઉપર જ ભરોસો કર્યો. પણ ભાઈ હવે એવું નહીં થાય. તમે એ છોકરાને હા પાડી દો કે એની સાથે લગ્ન કરવા માટે હું તૈયાર છું. તૈયાર છે ને? હા, હા પણ તને ખબર છે એ છોકરાની તો ક્યારની એ સગાઈ થઈ ગઈ છે. શું? હા, થઈ ગઈ છે. કારણ કે એણે 4 થી 5 વાર પૂછાયું હતું કે એને શું કરવું છે. હજી પૂછી જુઓ, પણ તું તો એકની બે ના થઈ. આખરે એણે બીજી જગ્યાએ સગાઈ કરી લીધી. એનો મતલબ એ કે મેં સારો છોકરો હાથમાંથી ગુમાવી દીધો. હા, ગુમાવી દીધો તે સારો છોકરો. એક ખાલી બેનપણીની વાતમાં આવીને ના પાડી હતી. આ જોઈ લીધું ને તે એનું પરિણામ. હા, આનો પસ્તાવો મને ખબર છે ત્યાં સુધી તને જિંદગી ભર રહેશે. હા મારા ભાઈ, મારીથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. પ્લીઝ મને માફ કરી દો. હા, હું કોણ તને માફી આપવા વાળો? હા, પણ બેન, જિંદગીમાં છે ને, જિંદગીમાં એક વાત હંમેશા યાદ રાખવી કે કોઈ બેનપણી હોય, એક બાજુ બેનપણી હોય, એક બાજુ ભાઈ ઉભો હોય, પરિવાર હોય, તો બેનપણી તો બધું બોલશે જ. પણ એકવાર છે ને ઊંડાણ પૂર્વક આપણા ઘરના લોકોએ જે વાત કીધી હોય ને એ આપણે સમજવાની કોશિશ કરવી જોઈએ, જે તે ન કરી. એટલે તો પસ્તાવ છું ને ભાઈ. હા. એટલે જ પસ્તાવ છું અને હું આજ લાયક છું. જો કે આ વાતનું મને પણ દુઃખ થયું છે, પણ શું કરવું મારે? હા, મારાથી તો પછી કાંઈ નહોતું થાય એમ. કારણ કે બે હાથ જોડીને તને કહેતો તો કે તું ઈ છોકરા હારે સગાઈ કરી લે, પણ નહીં, મારી બેનપણીએ નાશ પાડી છે એટલે હું ન્યા નહીં કરું. મારી બેનપણી કહે છે ત્યાં જ હું મારી સગાઈ કરીશ. ભાઈ હું તમને વચન આપું છું કે હવેથી જ્યાં તમે કહેશો ને, જેમ કહેશો ને એ રીતના હું સગાઈ કરવા માટે તૈયાર થઈ જઈશ. હા, જો કે હું એવો છોકરો ગોતવાની કોશિશ કરીશ કે તને હારામાં હારું ઘર મળે, સારી સગવડ મળે. એથી વિશેષ કે છોકરો સારો હોય, સંસ્કારી હોય, તને હંમેશા સુખી જ રાખે, હસતી રાખે. પણ થોડોક ટાઈમ લાગશે બેન. હા મારા ભાઈ. હા, પણ આજ પછી તું કોઈ દિવસ તારી બેનપણીને મળતી નહીં. હા, કોઈ દિવસ નહીં. સમજી તું?